સ્ટુડન્ટ સ્ટાન્ડર્ડ સબ્જેક્ટ ગુજરાતી ગ્રામર વ્યાકરણની અંદર આજે આપણે શબ્દોના અર્થભેદ અને શબ્દકોશનો ઉપયોગ સમજવાના છે. પહેલા આપણે સમજશું શબ્દોના અર્થભેદ, યાની કે વર્ડ ડિફરન્ટ, એનો મીનિંગ છે, એનો ડિફરન્ટ શું છે, એનો ભેદ શું છે. તો શબ્દોના અર્થભેદ વિશે આજે આપણે પહેલા પોઈન્ટની અંદર સમજીશું. જોડણીના સાધારણ ફેરફારથી કોઈ પણ આપણી જોડણી હોય, ગુજરાતીની અંદર લેસન હોય છે, એમાં જોડણીઓ આવે છે, એમાં કોમન ખાલી ફેરફાર થઈ જાય તો શબ્દના અર્થમાં ફેરફાર થઈ જાય છે. તો દાખલા તરીકે અહીંયા આપણે એવું લખીએ કે ગાડી, આ એક અહીંયા વર્ડ લખ્યો છે ગાડી, બરોબર. હવે આ જોડણી છે હસ્વ અને દીર્ઘ, બરોબર. તો આપણે ગાડી લખ્યું છે એ દીર્ઘ છે, બરોબર. આ સાઈડને દીર્ઘ કહેવાય. તો ગાડી લખ્યું છે. હવે ગાડીની જગ્યાએ આપણે ગા ઉપર અનુસ્વાર લગાડી દઈએ અને ગાડીની જગ્યાએ આપણે ગાંડી લખીને નાખીએ તો શું થાય? તો એનો મતલબ એવો થાય કે કોઈ મોટરની જગ્યાએ મોટરને બદલે કોઈ અસ્થિર મગજની એવો અર્થ થઈ જાય, મેન્ટલી થઈ જાય. ઓકે. તો હવે આપણે અહીંયા સેન્ટેન્સ એવું લખવાનું હોય કે રાજેશ નવી ગાડી લાવ્યો છે. ચલો આ સેન્ટેન્સ આપણે અહીંયા લખીએ કે રાજેશ નવી ગાડી લાવ્યો છે. હવે અહીંયા જોડણીની અંદર જો ફેરફાર થઈ જાય તો આ આખું સેન્ટેન્સ ખોટું પણ પડે અને હાસ્યાસ્પદ લાગે, એનો અર્થનો અનર્થ થઈ જાય છે. રાજેશ નવી ગાડીની જગ્યાએ ઉપર અનુસ્વાર લગાડી દે, ગાડી લાવ્યો છે. તો હાસ્યાસ્પદ લાગે કે રાજેશ નવી ગાડી લાવ્યો છે. તો ગાડીની જગ્યાએ ગાડી છે, ગાડીની અસ્થિર મગજની વ્યક્તિ. તો અહીંયા જ્યારે જોડણીની અંદર ફેરફાર જોવા મળતા હોય ત્યારે આખું સેન્ટેન્સ છે ફરી જાય છે અને એનો અર્થનો અનર્થ પણ થઈ જાય છે. તો ખાસ ધ્યાન રાખવું પડે છે. તો આવા કેટલાક શબ્દો નીચે આપ્યા છે, તેઓનો અર્થ આપણે સમજીએ. કેટલાક શબ્દો છે અહીંયા આપણે લખીશું અને એનો અર્થ આપણે સમજીશું. ગાડી અને ગાંડી. તો ગાડીનો મતલબ થાય છે મોટર, કાર. ઓકે. અને ગાંડીનો મતલબ થાય છે અસ્થિર મગજની વ્યક્તિ. એવી રીતે બીજું છે રગ. રગનો અર્થ થાય છે હઠ અથવા નાડી. અને સામે બીજો રંગ. રંગનો મતલબ થાય છે રંગ અથવા તો કલર. ત્રીજું આપણે લખીએ સત. સતનો મતલબ થાય છે સત્ય, ટ્રુથ. પણ સંત લખાય તો એનો મતલબ થાય છે ભક્ત અથવા સાધુ. એવી રીતે 4 નંબરમાં આપણે લખીશું ગજ. ગજનો મતલબ હાથી થાય છે અને ગંજ કરીએ તો ઢગલો પણ થાય. 5 નંબર પર
ઉદર લખતા પેટ શબ્દ એનો અર્થ થાય છે, પણ ઉંદર લખતા એક પ્રકારનું એક પ્રાણીનું નામ આવે છે. પાણી લખીએ એમાં દીર્ઘ સાઈડ આવે પાણી, તો પાણીનો મતલબ અહીંયા જળ થાય, પણ તમે હસ્વ પાણી કરી નાખો તો પાણીનો મતલબ હાથ થઈ જાય છે. એવી રીતે 7 માં આપણે જોઈએ ગુણ, તો હસ્વ ગુણ કરો, હસ્વ ગુણ કરો તો ગુણનો મતલબ અહીંયા ગુણનો મતલબ સ્વભાવ, તમારો બિહેવિયર અથવા તો સારી ટેવ એવો થાય છે. પણ દીર્ઘ ગુણ કરો તો અનાજનો ભરવાનો કોથળો પણ થાય છે. હવે અહીંયા તમે જુઓ ખાસ કરીને તો કેટલાક તમને શબ્દો આપવામાં આવ્યા છે, જેમાં મોટર ઉપર લખ્યું છે ગાડી, પછી લખ્યું છે ગાડી. તો અહીંયા ખાસ કરીને ખાસ જોશો તો શબ્દની અંદર ફેરફાર તમને જોવા મળે છે કે ગાડીનો મતલબ મોટર, ગાડીનો મતલબ અસ્થિર મગજવાળી કોઈ વ્યક્તિ. હવે તમે રગ લખો તો રગનો મતલબ થાય છે હઠ અથવા નાડી, અને સેન્ટેન્સ તમે રંગની જગ્યાએ રંગ લખી નાખો તો રંગનો મતલબ કલર થાય છે. હવે આવા સેન્ટેન્સ ઘણીવાર આવતા હોય કે ડોક્ટરે તમારી રગ તપાસી, તો ડોક્ટર રગ તપાસે, તો એની જગ્યાએ તમે એવું લખી નાખો કે ડોક્ટરે તમારી રંગ તપાસી, તો એનો અર્થ બરોબર મળતો નથી. કેમ કે ડોક્ટર રગ તપાસે છે એટલે રગનો મતલબ નાડી થાય, પણ વૈદરાજ નાડી તપાસે છે. પણ તમે એવું લખી નાખો કે વૈદરાજે રંગ તપાસી, તો રંગનો મતલબ કલર થાય, તો વૈદરાજ રંગ તપાસે તો વૈદરાજ કલર તપાસે છે, એનો મતલબ એવો થઈ ગયો. અહીંયા સત્ય છે, તો પ્રહલાદ પાસે સત્ય હતું, તો સત શબ્દ છે, પ્રહલાદનું સત ઊંચું, નરસિંહ મહેતાનું સત ઊંચું, તો સતનો મતલબ સત્ય થયો. પણ તમે એવું લખો કે પ્રહલાદનું સંત ઊંચું, તો એ ખોટું પડે. કેમ કે પ્રહલાદ એક સંત છે, તો એક સાધુ થયા, એક ભક્ત થયા, તો સતનો મતલબ સત્ય અને સંતના મતલબ ભક્ત અથવા સાધુ થાય છે. ગજ એટલે હાથી અને ગંજ એટલે ઢગલો, બરોબર? તો ગજનો મતલબ હાથી થાય, પણ અહીંયા એવું લખવામાં આવે કે ગજરાજ ને સર્કસની અંદર રાખવામાં આવે છે. હવે એની જગ્યાએ તમે એવું લખો ગજરાજને સર્કસની અંદર રાખવામાં આવે છે, તો અર્થ અલગ થઈ જાય. ઢગલાને કે સર્કસમાં રખાતો નથી. એવી રીતે પાણી એટલે જળ અને પાણી એટલે હાથ. શુલ પાણી શબ્દ છે, ભગવાન શિવનું એક નામ છે શુલ પાણી. તો શુલ પાણીનો મતલબ પાણીનો મતલબ હાથ થાય. તો શુલ પાણી, તો પાણી જે છે એમાં હસ્વ અને દીર્ઘ. ઓકે, તો તમે જુઓ આ દીર્ઘ સાઈડ છે અને આ હસ્વ સાઈડ છે. તો દીર્ઘ સાઈડ પાણીનો મતલબ જળ થાય, ઓકે, અને હસ્વ સાઈડમાં પાણીનો મતલબ હાથ થાય છે. એવી રીતે ગુણ એટલે સ્વભાવ અને ગુણ એટલે અનાજ ભરવાનો કોથળો. બોલવામાં ઉચ્ચારણ સરખું લાગે છે, પણ એની અંદર જ્યારે શબ્દનો અર્થભેદ બદલાય ત્યારે, જોડણી બદલાય ત્યારે, તો આપણે અહીંયા જોડણી બદલાઈ જાય છે. ગુણ લખીએ તો સ્વભાવ, તો અહીંયા લખીએ કે ભાઈ મોહનનો ગુણ સારો છે, તો મોહનનો સ્વભાવ સારો થયો, મોહનની ટેવ સારી થઈ, પણ એ હસ્વ હોવું જોઈએ. તો પણ તમે દીર્ઘ લખી નાખો લખવામાં કે મોહનનો ગુણ સારો છે, તો એમાં પછી એનો અર્થનો અર્થ થઈ જાય. મોહન છે, મોહન અનાજ ભરવાનો કોથળો બની ગયો. તો આ જે શબ્દ છે એ શબ્દની અંદર જ્યારે જોડણીમાં ફેરફાર તમને જોવા મળે ત્યારે એનો અર્થભેદ બદલાય જાય છે, બરોબર? તો આપણા
ટેક્સ્ટ બુક ની અંદર જે પ્રોપર વર્ડ્સ આપ્યા છે એ સાચા છે, પણ એમાં તમે જ્યારે એક્ઝામમાં લખો ત્યારે ઘણીવાર એવી મિસ્ટેકો થતી હોય, આપણને એમ લાગતું હોય કે આપણે તો સાચું જ લખ્યું છે, આ ગુણ તો મેં સાચું જ લખ્યું છે, પણ ના, એ ગુણમાં બોલવામાં કોણ બોલાય છે, પણ લખવામાં એનું રાઇટિંગ સાચું હોતું નથી. એવી જ રીતે આપણે આગળ જોઈશું ચીર. ચીરનો મતલબ અને આ ચીરનો મતલબ શું? તો એક ચીર જે છે, ચીરનો મતલબ અહીંયા જોઈએ તો ચીર હસ્વ હોય તો એનો મતલબ લાંબો અથવા તો સમય, લાંબો સમય. અને અહીંયા આ ચીર હોય તો વસ્ત્રતા. હવે આ બંનેમાં ફરક છે, બરોબર? 9 નંબરમાં આપણે જોઈશું ગોળ અને ગોળ. આ બંને બોલીએ ત્યારે સરખા લાગે, પણ એક ગોળ જે છે એ એક આકાર છે, એક ગોળ છે એક આકાર છે, અને એક ગોળ છે એ ખાદ્ય પદાર્થ છે. રોઝરી. ઓકે, તો અહીંયા તમે જુઓ, તમે હવે એમ લખો કે મને ગોળ બહુ ભાવે છે, બરોબર? તો તમે એવું લખો મને ગોળ બહુ ભાવે છે. ચલો આવું સેન્ટેન્સ લખ્યું, પણ તમે અહીંયા ગોળ શબ્દ આ વાપર્યો છે, તો આનો અર્થ ખોટો પડશે. એનો મતલબ એવો થાય એક આકાર થાય છે. તો તમને એવું લાગે મને એક આકાર ભાવે છે, તમને એક આકાર ભાવે છે, આનો અર્થ એવો થાય. તો તમે આવી રીતે લખો ગોળ તો સાચો પડે એનો અર્થ. સમજ્યા? તો આવી રીતે શબ્દ અર્થભેદ થતા હોય છે. 10મો નંબર છે મોર. મોર એક પક્ષી છે, એ પંખીનું નામ છે, બર્ડ નેમ છે. પણ અહીંયા મોર બે પ્રકારના છે. આંબા પરના ફૂલ. અહીંયા તમે જોશો તો તમે મોર શબ્દ બોલો ત્યારે આ મોર અને આ મોર બંને જ્યારે ઉચ્ચારણ કરીએ ત્યારે મોર જ વંચાય અને મોર જ બોલાય છે. પણ જ્યારે તમે લખો છો ત્યારે એવું લખો કે વર્ષા ઋતુમાં મોર બોલે છે. આ સેન્ટેન્સ લખ્યું, પણ તમે આ મોરનો ઉપયોગ નથી કર્યો અને આ મોર રેતવાળા મોરનો ઉપયોગ કર્યો છે, તો આ સેન્ટેન્સ ખોટું પડે. કેમ કે વર્ષા ઋતુમાં મોર બોલે છે, તો મોરનો મતલબ આંબા પરના ફૂલ થાય છે. તો વર્ષા ઋતુમાં કઈ આંબા ઉપરના ફૂલ કે બોલતા નથી, પણ આ મોર લખો તો સાચું પડે કે વર્ષા ઋતુમાં મોર બોલે છે. હા, તો આવી રીતે શબ્દોના અર્થ અને શબ્દ ભેદ આપણે સમજ્યા. એમાં ખાસ જોડણી ઉપર ભાર દેવામાં આવ્યો છે. હવે આપણે પોઈન્ટ બીજો છે એ સમજીશું. તમારે એક વાક્યની અંદર એક માર્ક્સનો પ્રશ્ન હોય છે. શબ્દકોશનો ઉપયોગ અને જોડણી. જોડણી આપણે સમજ્યા પહેલા. હવે આપણે શબ્દકોશનો ઉપયોગ અને જોડણી સમજવાનું છે. તો હવે શબ્દકોશનો ઉપયોગ આપણે સમજીએ. જોડણી તો આપણે સમજી ગયા. જોડણીમાં ખાસ હસ્વ દીર્ઘનું ધ્યાન રાખવું પડે,
પછી કાનો માત્રનું ધ્યાન રાખવું પડે, કન્સોનેન્ટ જે છે એનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ક કા કી કી કુ કુ કે કઈ કો કો ક ગ. એવી રીતે ક ક ગ ગ અમ ચ ચ જ ન ટ ટ ટ ણ ત ત જ ન પ પ પ મ ય ર શ શ શ ક શ ય. તો જે અ આ ઈ ઈ ઉ ઉ એ ઓ જે વોવેલ અને કોન્સોનેન્ટ છે બંનેમાં ઉચ્ચારણ આપણે કરીએ છીએ ત્યારે શબ્દ જોડ સરખા લાગે છે, પણ જ્યારે આપણે લખતા હોઈએ છીએ ત્યારે એમાં ફરક જોવા મળતો હોય છે. પણ આવા ડિફિકલ્ટમાં બહુ ઓછા હોય છે, ખાસ આપણે ધ્યાન રાખવું પડે છે. તો અહીંયા મેં આપણે સમજાવ્યું એ ધ્યાન રાખવાનું. આવા જ્યારે વર્ડ આવતા હોય ને એવા સેન્ટેન્સમાં લખવાનું થતું હોય તો ત્યારે આ ધ્યાન રાખવું પડે. ઓકે, હવે આપણે જોઈશું શબ્દકોશનો ઉપયોગ. તો કોઈ શબ્દ શીખવો એટલે શું? તો કોઈ શબ્દ શીખવો એટલે તેની સાચી જોડણી જાણવી, તેનો અર્થ જાણવો અને તેનો વાક્યમાં પ્રયોગ કરવો. તો અહીંયા આપણે જોઈશું તો કોઈ શબ્દની જોડણી જાણવી હોય તો તેનો અર્થ જાણવો જરૂરી છે. શબ્દકોશનો ઉપયોગ કરવો પડે છે. શબ્દકોશમાંથી શબ્દ શોધવા માટે શબ્દોનો શબ્દકોશ નક્કી કરવામાં આવતો હોય છે. જો જોડણી જોઈએ તો કોઈ પણ શબ્દ સરળતાથી શોધી શકાય. આપણે શબ્દકોશનો શબ્દક્રમ પ્રમાણે શું અર્થ થતો એ આપણે હવે જોઈશું. તો શબ્દકોશનો ઉપયોગ આપણે જોઈશું. પહેલો, શબ્દોને પ્રથમ બારાક્ષરીના ક્રમમાં અને પછી ટકાવારી પ્રમાણે ગોઠવવામાં આવે છે. મીન્સ પહેલા વોવેલ અને પછી કોન્સોનન્ટ પ્રમાણે ગોઠવવા પડે છે. ઓકે, હવે આપણે બારાક્ષરી ક્રમ મીન્સ વોવેલ જોઈએ. તો વોવેલ ની અંદર આપણે જોઈએ અ, અમ, આ, ઈ, ઉ, ઋ, એ, ઓ, ઓકે. 1 2 3 4 5 6 7 8 9 10 11. અહીંયા આપણને 11 આપવામાં આવે છે. 11 સ્વર આપવામાં આવે છે. અ, અમ, આ, ઈ, ઉ, ઋ, એ, ઓ, આમ તો 13 આવે છે, પણ અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઓ, પણ ટકાવારી પ્રમાણે અહીંયા જોઈશું ગુજરાતીમાં તો પહેલા અ આવે, પછી અમ આવે, પછી આ આવે, ઈ, ઉ, ઋ, એ, ઓ. આ તમારે તૈયાર કરવા પડશે. પહેલા વોવેલ જોવાનું અને ત્યાર પછી બારાક્ષરી એને કહેવામાં આવે છે, અને ત્યાર પછી આપણે આવે છે ટકાનો ક્રમ. આપણે શબ્દકોશમાં એક શબ્દ નીચે વન સેન્ટેન્સ એટલે એક માર્ક્સનો ક્વેશ્ચન આપણે પૂછીએ છીએ એમાં આવે છે. તો આની અંદર ક થી માંડી ક, ખ, ગ, ઘ, ચ થી માંડી અને ન સુધી, ક્ષ અને ન સુધીના બધા જ કોન્સોનન્ટ આવી જાય છે. બરોબર, આ બંને આપણે સમજ્યા. હવે શબ્દકોશના ક્રમમાં જ્યારે આપણે ગોઠવવાના થાય ત્યારે સૌપ્રથમ શું લેવાનું? તો પહેલા વોવેલ લેવાનું, પછી આવે છે કોન્સોનન્ટ. તો કોઈ પણ નામ હોય એ પહેલા વોવેલ વાળું હોય એ લેવાનું અને પછી કોન્સોનન્ટ વાળું લેવાનું. પણ અહીંયા આનો ક્રમ આપવામાં આવ્યો છે. યાદ રાખો, તમારે આ ક્રમ પ્રમાણે ચાલવાનું છે. તો પહેલા અ આપ્યો હોય તો અ લેવાનું. એમાં ઘણા બધા શબ્દો હોય, પણ તમારે આ જોવાનું. પછી ઉપર અનુસ્વાર વાળો હોય તો
ત્યાર પછી આ, પછી પછી ઈ, છોટી બડી, છોટા ઈ બડા ઈ, પછી મોટો ઉ, નાનો ઉ અને મોટો ઉ, સ્મોલ અને મી, પછી રૂ આવે, પછી એ, ઓ અને ઔ, આવી રીતે આવશે. ક માં ક્રમ આવો હોય, ક પછી ક આવે, ક પછી ગ આવે, ગ પછી ઘ આવે, ઘ પછી ચ આવે, તો આવી રીતે આવશે. પણ અહીંયા ફેરફાર એક છે, ક છે એની પછી ક્ષ આવશે, ઓકે, અને જ છે એની પછી જ્ઞ આવશે. કેમ આવશે એ આપણે આગળ સમજીશું. હવે તમે જુઓ બીજો પોઈન્ટ છે, શબ્દકોશમાં સૌથી પહેલા અ થી શરૂ થતા અને છેલ્લે હ થી શરૂ થતા શબ્દો આવે છે, ઓકે. શબ્દકોશમાં સૌથી પહેલા અ થી સ્ટાર્ટ થાય છે. આપણે જોયું આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, ઔ, અહમ છે એ આવે ઉપર પોઈન્ટ, તો એને હ અનુનાસિક કહેવાય, નસલ સાઉન્ડ લાગે છે. તો હ થી શરૂ થતા શબ્દો આવે છે શબ્દકોશમાં સૌથી પહેલા, યાદ રાખો, હોય યાદ રાખો. પછી પોઈન્ટ અહીંયા જોઈએ, દ, ણ અને હણ અને અળ થી શરૂ થતા શબ્દો ન હોવાથી તેનો શબ્દકોશમાં સમાવેશ થતો નથી. યાદ રાખવાનું, અહીંયા ગ, જ્ઞ, હણ અને અળ આ ચાર જે છે ફોર વન, એનો શબ્દકોશમાં સમાવેશ થતો નથી. આનાથી કોઈ શબ્દ એવો નથી કે એનાથી એ શબ્દ બની શકે. કોઈ પણ એવો શબ્દ નથી કે અળથી સ્ટાર્ટ થતો હોય. તમે કોઈ પણ ડિક્શનરીમાં જોશો તો પણ અળથી કોઈ એવું નામ નથી સ્ટાર્ટ થતું. હણથી પણ કોઈ એવું નામ સ્ટાર્ટ થતું નથી. અહીંયાથી કોઈ નામ સ્ટાર્ટ થતું નથી. અળથી કોઈ નામ સ્ટાર્ટ થતું નથી. જ્ઞથી નહીં અને ઞથી નહીં. આ કોઈ નામ સ્ટાર્ટ થતા નથી. આ ડ નથી, યાદ રાખજો. આને આપણે અંગ વંચાય છે, આને જ્ઞ વંચાય છે અને આને અણ વંચાય છે અને અળ વંચાય છે. તો આ જે ચાર છે એ એવા જે છે કે જે આઉટ બાર છે, બરોબર, बाहर से, उसकी गिरादरी से बाहर है. तो ये चार है, ये चार જે છે એનો કોઈ સમાવેશ થતો નથી. આનાથી કોઈ નામ સ્ટાર્ટ થતું નથી, એટલે આ શબ્દકોશમાં એનો સમાવેશ થતો નથી. આપણે આટલું યાદ રાખવાનું છે. શરૂઆત હંમેશા વોવેલથી કરવાની. હવે આ મહત્વનો પોઈન્ટ છે, અહીંયા ખાસ ધ્યાન આપજો. ક્ષ, એ, ક અને શ નો જોડાક્ષર એટલે કે જોઈન્ટ વર્ડ હોવાથી શ થી
શરૂ થતા શબ્દો કની શ્રેણીમાં આવે છે, જેમ કે અહીંયા શાર લખ્યું છે. તમે કમળ લખો, કોમલ લખો, કાજલ લખો, કુમાર લખો અને અહીંયા પછી ક્ષત્રિય લખો, તો આ જે ક છે એમાં પહેલા ક વાળા બધા લેવા પડે, પણ અહીંયા માની લેવો કે આ ક વાળા કોઈ જોડણી વાળા શબ્દો અહીંયા છે નહીં, પણ કમળ છે, મગન છે, ગુણ છે, પછી અમર છે, પછી ઉત્તર છે. આ શબ્દકોશ છે. હવે આને તમારે ક્રમમાં ગોઠવવો છે, બરોબર? તો તમે પહેલા શું કરશો? તો પહેલા આપણે જોવાનું વોવેલ લેવાનું. તો આની અંદર વોવેલ છે કે હા છે, સ્વર છે, ક્યાં છે? ક નથી, મ નથી, ગ નથી, અ છે. તો ચલો પહેલા વોવેલમાં અ આવે છે, તો આપણે પહેલા લખીશું આમાં. હવે ક્યાં વોવેલ છે? આ છે, આ છે ઉત્તર. તો ઉત્તર લઈએ. ઓકે, પણ અહીંયા ધ્યાન રાખવાનું, માની લો કે અહીંયા ઉત્તર આવ્યો છે, પણ અમર પછી અંગ આપ્યું હોય, અંગાર, અને પછી ઉત્તર આપ્યો હોય, તો અ પછી અંગવાળું આવે છે, તો અ પછી અંગવાળું આવશે, અંગાર, પછી ઉત્તર, અને પછી આવશે ક, કમળ. પણ ક્ષ છે ને એ ક પછી લાગશે, કેમ કે ક અને શ બંને જોઈન્ટ થયા પછી, જોડાક્ષર થયા પછી ક્ષ બની જાય છે. એટલે ખાસ યાદ રાખવાનું કે ક પછી આ બધા કદાચ કોન્સોનન્ટ હોય તો પણ તમારે ક પછીનો ક્રમ ક્ષ વાળો મૂકવો પડે. આ યાદ રાખવાનું. ક પછી હંમેશા ક્ષત્રિય અક્ષર મૂકવાનું. એવી જ રીતે લાસ્ટ એક લઈ લઈએ જ્ઞ. જ્ઞ એ જ અને જ નો જોડાક્ષર હોવાથી જ્ઞ થી શરૂ થતા શબ્દો જની શ્રેણીમાં આવે છે, જેમ કે જ્ઞાન. હવે કોઈ પણ અહીંયા શબ્દ હોય, જગત, જગત પછી હંમેશા ગ વાળું વર્ડ આવે, જગત પછી જ્ઞાન આવે. તો અહીં આપણે એક લખીએ, શબ્દકોશના ક્રમમાં ગોઠવો. ગુણ લખીએ, સમજ લખીએ, જગત લખીએ, ઉત્તર લખીએ, પછી જ્ઞાન લખીએ. તો આને શબ્દકોશના ક્રમમાં કેવી રીતે ગોઠવશું? તો આન્સરમાં લખીએ. તો પહેલા તો આપણે શું જોયું હતું? પહેલો પોઈન્ટ એનો રૂલ શું હતો? પહેલા આપણે વોવેલ લેવાનું. ઓકે, તો સ્વર જોવાનું. સ્વર આમાં ગ સ્વર નથી, સ સ્વર નથી, જ સ્વર નથી, ઉ સ્વર છે, બીજો કોઈ સ્વર છે કે નથી? તો પહેલા આપણે મૂકીશું ઉત્તર. ચલો અહીંયા વોવેલ કમ્પ્લીટ થઈ ગયો છે, એટલે હવે બીજો કોઈ વોવેલ છે નહીં, હવે બધા જ કોન્સોનન્ટ છે. તો હવે આપણે શું કરીશું? ખાસ કરીને ટકાવારી પ્રમાણે જોઈશું. તો ટકાવારી પ્રમાણમાં પહેલો અક્ષર કયો આવે એ જોવાનો છે. તો ક પછી ખ આવે, ખ પછી શું આવે એ જોવાનું છે, બરોબર? તો ક ખ ગ ઘ મ, તો ક ખ ગ
હવે પછી ગ્ન તો એ છેલ્લો આવે છે પણ ના સ એ લાસ્ટમાં આવશે. આપણે જોયું કે જ ની આગળ જ ની શ્રેણીમાં આવે છે એટલે જ્ઞ એ જ અને જ્ઞ નો જોડાક્ષર હોવાથી આ જોડાક્ષર શબ્દ છે એટલે જ ની શ્રેણીમાં આવતો હોવાથી આપણે જ્ઞાન મૂકીશું અને છેલ્લે સમજ મૂકીશું. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. કયું યાદ રાખવાનું છે? એક તો ખાસ કરીને જ્ઞ અને ખાસ કરીને ક્ષ. ક વાળા શબ્દકોશની પાછળ ક્ષ અને જ વાળા શબ્દકોશની પાછળ ન. ઓકે? તો ક વાળા જ્યારે શબ્દો આવતા હોય તો એની પાછળ ક્ષ લાગી જાય અને જ વાળો આવતો હોય એની પાછળ ન લાગી જાય. ઓકે? તો અહીંયા શબ્દકોશનો ઉપયોગ અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આગળનું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે? ગુડ બાય. હવે